ધોલેરા ધામનું જ્યારે આપણે આમંત્રણ આપતા હોય કે ડિસેમ્બરમાં બહુ ભવ્ય મહોત્સવ થશે, મેં ઘણીવાર કીધું છે એક તે દાડે ભગવાન સ્વામિનારાયણને ધોલેરા સર દેખાતું હતું. તમને આશ્ચર્ય થશે, ત્યારે હજારો લોકો કાર્ય કરી રહ્યા છે અને ભારતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સિટી બનવા જઈ રહ્યું છે. કેવું સિટી બનવા જઈ રહ્યું છે તમે જોઈ લો. આ સિટી બની રહ્યો છે. જયેન્દ્રભાઈ, આ તમે જે દાખલો કર્યા જો દર્શન, આ ધોલેરા સર પછી દુબઈ નહીં જવું પડે, બધા ધોલેરા જ આવશે. આવું ભવ્ય સિટી અત્યારે નિર્માણ થઈ રહ્યું છે. આપણા સ્વામિનારાયણ મંદિરની પાછલી દિવાલથી જ આ સ્ટાર્ટ થઈ ગયું છે કામ. આમાં 350 વીઘા જમીન ત્યારે આપણી બિનખેતી થઈ ગયેલી જમીન છે મંદિરની. આમાં જવું પડશે દુબઈ? નહીં જવું પડે ને? તમે જોઈ લો. જોઈ તમે? મેટ્રો ટ્રેન તો છે, પણ બીજી કઈ? બુલેટ. એ ટ્રેન પણ આવવાની છે. એવું ભવ્ય સિટી ધોલેરા બની રહ્યો છે. માટે ભગવાનના ભક્તો આ ધરતી ઉપર આવતા વર્ષે ડિસેમ્બરમાં 23 થી 31 તારીખ સુધી ભવ્યતાથી ભવ્ય શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. બધા જરૂર ને જરૂર લાભ લેજો. એવું ભલામણની સાથે આવો, જે કારની સાથે